બધા આવશે. કમ્પ્લીટ હવે પેલા આવી ખાલી એટલી વાર હે બેહો મસલા કાકા ઈયોન ઘેર હવન કરી તો આપણા ઘેર તો મારવા વાળું આવશે એટલે ઈયોન આપણા ઘેર હવન કરવાનું કહો. હારો મને ખબર આજ ઘડિયાળ નહીં પહેરવી હવનમાં જઈને આવું. અલ્યા આ ઘડિયાળ તો હવે આ ઘડિયાળ તો મારા મિત્રએ પણ કીધું તું કે હીરો દરિયામાંથી એને ચડી હતી પણ એને કન્યા ના લીધી. હવે મારે કન્યાને ઘેર જવું પડશે. આઈ જા હવન ચાલુ કરો. અમારે હવન નહીં કરો તમારી અમાર ઘેર કરો. શું ખોટું હે અને તમારું આ જમી પવિત્ર થઈ જાય એટલે પેલું લાકડી વાળું તમારું હોય ના આવે અમાર ઘેર તો આવે કે ભાઈ અમાર ઘેર કરો. અલે ભાઈ એવું ના હોય કોઈ સાચી વાત છે વળી કોઈ ઉપરાળું લો એવું અને કોઈ એવું કોઈ લાકડી ના વાળું હોય. અમાર ઘેર તો આવે કે ભાઈ હોય ના આવે તમારે ના આવે હોય તો પવિત્ર જમી થઈ જાય. તમારે ના આવે એ તો બધા હવન કરો તો અમારી કરો આવી જાય હોય ના તમાર ઘેર તો ના આવે અમાર ઘેર તો આવે કે તો પહેલા ના બોલો એટલે ગંગાજળ નો શિવ પવિત્ર જગ્યા કરીએ. હવે ઈએ કરી દે હવે. ના ભાઈ હવે ગુંડી જો મેલી એ હટાવાય ના આવે હવે તમાર બધે વચ્ચે એમાં હવન ના કરાય એ બધે જોવી તો એમ કી કે હોય શું કરવાનું હવન કરવાનો હશે હવે તો તમે ના હું આલગરા કીધું કે બધે વચ્ચે કર્યાનું કામો કરવો પડે ગવન. ઓ કન્યા તો હોય હે હું ઈયો ઘેર જઉં. હવે ભાઈ જગ્યા ના બદલાય યાર અલ્લા તાન કરો તો તાન ગમો ના કરો. પણ ગમો ના કરાય મોટાઈ ખબર નહીં પડતી મોટો થવા જોઈએ. દીધો અલ્લા પણ તમારી ઈયો ના કરો ઈયો ને ઈયો કરો. અલે ભાઈ હવે ના કરાય એના કરતા એમ કરજો હવન જ કરવો નહીં જો તમે ઘેર જતા રહો તમારા સમજા હેડા તા. ઓ તારી હવે ઘેર જઈને ઘડિયાળ પહેરીને આવવાનું હોય નહીં હવે વાત હવે નતો કરવાનો મારો ટાઈમ બગાડ્યો હોય નહીં. ના કરો તો કઈ ના અમે તો હેડે તો ચોકી દાણી આ તો અમે તો હેડે જો જો દાણી હા જો તો હવન કરવો તો મળી હવનમાં અડકું નો કોઈ એરા તમે મમ્મા તમે હવે જો દાણી ઘેર આ બધાય ને હવનમાં અડકું નો પાણા બોને જાય હતા ને તમે મહારાજને ફોન કરો કે આવી ના હારો તમે કરી દો એટલે બધું લઈ લો. બીજું હવે હવન કોઈ ભાઈ હવનમાં આવતા હી ના ને વળી કે ખાવાનું રાખો. ખાવાનું ખાઈને ખાલી ખાવા જવાના હતા એટલે કહેતા કે ખાવાનું રાખો હવે કન્યા ઘેર તો આવી ગયો હવે ઘડિયાળ હોગું એના ઘરમાં. ઘડિયાળ શી ખબર નહીં. ઘડિયાળ નહીં શી ખબર તો કોઈ નહીં પડી તો જીત હોય એટલી ઘડિયાળ. આ રી અદ્રશ્ય ઘડિયાળ. બીજી કોના બાજુમાં આવી બીજું તો કોઈ આવી કોઈ નહીં હોય તો શું અલ્યા ગજી ગજી કરે. હવે જો તું ખાલી હવે વન ખબર પાડું બધાને.
ઉઠા કર મારે હે હવે ઘડિયાળ કાઢી અને હવે હવનમાં જ્યું કન્યા તો જ્યો આ કયો ઘડિયાળ વાળો હતો મને ચપ્પલ માર્યો હોય મારી ઘડિયાળ જોવા દા દેવી તો નહીં તારી ઘડિયાળ તો મેં હોય જ લીધી હતી તો જોઈ ગઈ તારી મારી ઘડિયાળ જોઈ ઘડિયાળ મારી ઘડિયાળ જોઈ ઘડિયાળ 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 જોઈ ઘડિયાળ 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 અલ્યા તારી મારી ઘડિયાળ જોઈ જી મને લાગે ચોરાઈ જી જશે શિબચીઓ ચોરી ગયો તો આખો હવન બગડાયો ભવને કોઈ હે ના હોય અલ્યા તાણે તમને શું ખબર બેહો કહું પેલા કાકો ભત્રીજો આયા તે હવનમાં હાડકું નોસીને જ્યાં એવું થોડી હોય તે એ શું કહેતા ખબર કે અમાર ઘેર હવન તમાર કરો. ઘેર હવન કરો કે એ તો કે તમાર ઘેર કે જમીન પવિત્ર થઈ જાય એટલે એટલે તમાર તમાર ઘેર ના. ઘેર ના આવે ને કે અમાર ઘેર આવે એમ પણ કે. એવું તો ના થાય ને. એવું તો ના જ હોય ને ભાઈ મારવા વાળું તો બધે આવીને મારે હવન થોડી બંધ રખાય એમાં એ તો એવું જ હોય ને. પણ આ પેલા કાકો ભત્રીજોની એમ કરતા હતા ને પેલું કન્યુએ ચડાવતું હતું એવું ને આ એમ કે ગોમમાં ગોમમાં કરો. રાખો કે એમ કેતા એ બધાને વચ્ચે આપણે રાખો તો આખા ગોમવાળા આપણને જોવી કે વન શું થયું છે હવન રાખ્યો છે પેલું વાળી જાય આપણને તો ગોમના વચ્ચે મારે ને આપણને હા પછી યો વાંચી વચ માને તો આપણી પછી ઇજ્જત શું રે આપણું તો ના જ રહે ને ભાઈ આ ઈ કન્યો ઈ પાછો કન્યો આવ્યો એનું વાદમાં ઈ કન્યો વળી એને પાસે આવ્યો તો હવનમાં હાડકું નોખવા ને બે હાડકું નસીને જ્યાં હારું હેડો તમારે જાવું તો જો હવે પટી ગયું હવે નહીં કરવાનું હો તો જ્યાં કાકો ભત્રીજો એઓ ઘેર જઈને પડ્યા છી હા અમાર શું વળી હારું તાણી હું જાઉં હારું હેડો મારી આબરૂ કાઢી હે બધાન વચ્ચે હવે કાકા ભત્રીજાની વારી ઈયન તો મુની છોડું હવે